નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 28 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં વિશ્વ મગજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 22 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે વિશ્વ મગજ દિવસ। તો ખાસ યાદ રાખો આ ડેટા। અને તાજેતરમાં જ વિશ્વ મગજ દિવસ 22 જુલાઈએ ઉજવવામાં આવ્યો છે। આની થીમ તો કે મગજ આરોગ્ય અને નિવારણ। તો ખાસ કરીને યાદ રાખવું, 22 જુલાઈએ વિશ્વ મગજ દિવસ ઉજવવામાં આવે છે અને થીમ તો કે મગજ અને આરોગ્ય અને નિવારણ। ત્યારબાદ મગજના બે ભાગ હોય છે, સેરેબ્રમ અને સેરેબેલમ। સૌથી મોટો તો કે સેરેબ્રમ હોય છે અને સૌથી નાનો તો કે સેરેબેલમ હોય છે। તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો। ત્યારબાદ તો કે જુલાઈ મહિનાના દિવસો જોઈ લઈએ। 1 જુલાઈએ તો કે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ દિવસ। 2 જુલાઈની વાત કરીએ તો વિશ્વ ખેલ પત્રકારત્વ દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ। 3 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવવામાં આવે છે। 6 જુલાઈએ તો કે રાષ્ટ્રીય સલાહકાર દિવસ। બીજો દિવસ તો કે વિશ્વ ઝૂનોસિસ દિવસ। 10 જુલાઈની વાત કરીએ તો રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂતનો દિવસ। 11 જુલાઈએ તો કે વિશ્વ વસ્તી દિવસ। 12 જુલાઈની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ ઉજવવામાં આવે છે અને બીજો તો કે વિશ્વ પેપર બેગ દિવસ ઉજવવામાં આવે છે। 15 જુલાઈની વાત કરીએ તો વિશ્વ યુવા કૌશલ્ય દિવસ। 17 જુલાઈની વાત કરીએ તો ઇન્સ્ટન્ટ માટે વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે। 18 જુલાઈની વાત કરીએ તો નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ। 20 જુલાઈએ તો કે વિશ્વ સેસ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવવામાં આવે છે। 22 જુલાઈએ તો કે રાષ્ટ્રીય ધ્વજ દિવસ અને વિશ્વ મગજનો દિવસ। 23 જુલાઈએ તો કે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ઉજવવામાં આવે છે। 24 જુલાઈએ તો કે રાષ્ટ્રીય આવકવેરા દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ જુલાઈ મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તો કે તાજેતરમાં કયા રાજ્યમાં મોઈદને ભારતનું 43મું યુનેસ્કો હેરિટેજ સાઇટ બનાવવામાં આવ્યું છે? તો આ મોઈદ આસામમાં આવેલું છે, તેને 43મું વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ફાઇનલ કરી દીધું છે। જ્યારે નોમિનેટ થઈ હતી ત્યારે આપણે આની ડિટેલ લીધી હતી। તો તાજેતરમાં આસામ રાજ્યમાં મોઈદને ભારતનું 43મું યુનેસ્કો હેરિટેજ સાઇટમાં નામાંકિત એટલે કે બનાવી દીધું છે। અને નવી દિલ્હીમાં 21થી 31 જુલાઈ 2024 દરમિયાન ભારતમાં પ્રથમ વખત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીની 46મું સત્રનું આયોજન છે અને તેનું યજમાન ભારત કરી રહ્યું છે। તો આસામના મોઈદને તો કે આહોમ વંશના મફ અને દફન પ્રણાલીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સાંસ્કૃતિક શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું છે આ બેઠક દરમિયાન। જ્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ થનાર ભારતની 43મી સાઇટ છે। તો ખાસ કરીને નંબર પર યાદ રાખવો। ત્યારબાદ આસામમાં મોઈદની વાત કરીએ તો ઓહમ વંશની આસામની મફ અને દફન પ્રણાલી છે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ કરવામાં આવી છે અને તે ઉત્તર પૂર્વની ત્રીજી અને સાંસ્કૃતિક શ્રેણીમાં પ્રથમ તો ખાસ યાદ રાખવી। અને આસામની આ સિવાયની વાત કરીએ તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, માનસ વન્યજીવ અભયારણ્ય એને તો કે 1985માં પ્રાકૃતિક શ્રેણી હેઠળ યુનેસ્કો યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા। હાલ તો કે 43મી સાઇટ મોઈદ બની છે। તો મોઈદ વિશે વાત કરીએ તો મોડાડમ્સ અથવા તો ભાવના માટે ઘરો એ દફન સ્થળ છે જે મૂળ રીતે હેલો ઈંટ અને પથ્થર કિપ્સ જેમાં તો કે તાઈ ઓહમ રાજાઓની શાહી પરિવારના સભ્યના અવશેષો છે। તો ખાસ કરીને એક જ્ઞાની દફન વિધિ પ્રચલિત હતી આસામની, ખાસ કરીને અહોમ સામ્રાજ્યની, જે તમે થંબનેલમાં ફોટો જોયો હોય એ પ્રકારની હતી। એને 43મી સાઇટ બનાવવામાં આવી છે। ત્યારબાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરીએ તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં વારસાના સાંસ્કૃતિક સ્થળો, કુદરતી અને મિશ્રિત શ્રેણીને વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં આપણે તો કે કંચનજંગા નેશનલ પાર્ક આવેલો છે। 2016માં તેને મિશ્રિત શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યું છે। આ ભારતનું એકમાત્ર છે, તો ખાસ યાદ રાખવું। ત્યારબાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સૂચિની સૌથી વધુ સાઇટ તો કે 59 સાઇટ ઇટાલીમાં આવેલી છે। 59 સાઇટ કેટલામાં? ઇટાલીમાં, અને તે પ્રથમ ક્રમે છે। જ્યારે આ પછી 57 સાઇટ તરીકે ચીન બીજા ક્રમે છે। જ્યારે ભારતમાં 43 સાઇટ છઠ્ઠા ક્રમે ભારત આવે છે। ભારતમાં છઠ્ઠા ક્રમે અને 43 સાઇટો, તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો। ત્યારબાદ
પહેલી ભારતની વાત કરીએ તો 1983માં અજંતાની ગુફા, ઇલોરાની ગુફા બંને મહારાષ્ટ્રમાં, ઉત્તર પ્રદેશમાં આવેલા આગ્રાનો કિલ્લો અને તાજમહેલ બંનેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યા હતા 4 સ્થળોને. ત્યારબાદ યુનેસ્કોની વાત કરીએ તો યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે, જેમની રચના તો કે 1945માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે પેરિસ ફ્રાન્સ ખાતે આવેલું છે અને ડીજે તો કે એન્ડ્રી ઓવેલવ છે જે ફ્રાન્સના છે. તો ખાસ કરીને આ ડેટા નોંધવો. ત્યારબાદ ભારતની વાત કરીએ તો ભારતનું 43મી સાઇડ બની. તો એ પહેલાંની 2 જોઈ લઈએ. 41મી શાંતિ નિકેતન હતું પશ્ચિમ બંગાળમાં, 42મું તરીકે હોયસલેલાનું મંદિર હતું જે સ્ટાર આકારના છે અને કર્ણાટકમાં આવેલા છે. જ્યારે અમૃત ધરોહરની વાત કરીએ તો 15મા નંબરનું ગરબા બન્યું હતું. આ પહેલાં તો કે દુર્ગા પૂજાને એડ કરવામાં આવી હતી 14મી ધરોહર સાઇટ તરીકે, એટલે કે અમૃત ધરોહર સાઇટ જે ટસ એટલે કે અડી ન શકાય ને એવી સાઇડો. ત્યારબાદ સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી તરીકે ગજેન્દ્રસિંહ શેખાવત હાલનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તો ખાસ કરીને આ મંત્રીનું પદ પણ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ યુનાઇટેડ નેશનલ રિફેલ એન્ડ વર્ક એજન્સી એટલે કે UNRWA આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. તો આ કઈ સંસદે આને જાહેરાત કરી છે કે આ આતંકવાદી છે? તો ઇઝરાયલની સંસદે આને જાહેરાત કરી છે કે આ આતંકવાદી છે. તો તાજેતરમાં જ યુનાઇટેડ નેશનલ રિફિલ એન્ડ વર્ક એજન્સી જેને તો કે આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવી છે ઇઝરાયલની સંસદ દ્વારા, અને એની સંસદનું નામ તો કે નિસેટ છે. એને શા માટે આને આતંકવાદી જાહેરાત કરી? તો ફિલિપાઇન્સમાં જે પ્રાથમિક જરૂરિયાત માટે આને મદદ કરી હતી ફિલિપાઇન્સને. જો આ ઇઝરાયલવાળા છે ને ફિલિપાઇન્સને આતંકવાદી તરીકે માને છે અને અહીંયા ફિલિપાઇન્સને મદદ કરી હતી, એટલે કે આ ફિલિપાઇન્સમાં મદદ કરનાર છે, એટલે કે આને આતંકવાદી જાહેર કરી દીધી. તો ત્યાંના સંસદમાં બિલ પસાર થઈ ગયું કે આને આતંકવાદી તરીકે આજથી ગણવાનું. આપણે કેમ પાકિસ્તાનમાંથી જે કોઈ હોય એને આતંકવાદી કહીએ એવી રીતના. તો ખાસ કરીને આ ડેટા નોંધવો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર રાહત અને કાર્ય એજન્સી એટલે કે UNRWAની વાત કરીએ તો તેમની રચના 1949માં થઈ હતી. મુખ્ય મથક તો કે અમ્માન જોર્ડનમાં આવેલું છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ ઇઝરાયલની વાત કરીએ તો કેપિટલ જેરુસલેમ છે અને કર એટલે કે ત્યાંનું ચલણ તો કે ઇઝરાયલ નવું શેકલ છે અને રાષ્ટ્રપતિ તો કે આઇઝેલ હારઝોન અને PM તો કે બેન્જામિન નેતન્યાહુ છે. તો ખાસ કરીને આ ડેટા નોંધવો. ત્યારબાદની વાત કરીએ તો કયા દેશે 2034માં ઓલિમ્પિયાડ પેરા ઓલિમ્પિયાડ વિન્ટર ગેમ્સની યજમાની કરશે? તો ઓલિમ્પિયાડ અને પેરા ઓલિમ્પિયાડ વિન્ટર ગેમ્સની યજમાની કોણ કરશે? તો અમેરિકા કરશે આની યજમાની. 2034ની યજમાની અને અમેરિકા કરશે. તો USA 2002માં આની યજમાની કરી ચૂક્યું છે. તો આ બીજી વખત છે જે 2034ની યજમાની કરશે અને અમેરિકા ઉટાલ હલ રાજ્ય સોલ્ટ લેક સિટી ખાતે આનું આયોજન કરશે. વધારે ડીપમાં જવાની જરૂર નથી, ખાલી યાદ રાખજો અમેરિકાનું આયોજન કરી રહ્યું છે 2034ની ગેમોનું. જ્યારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ કમિટીની વાત કરીએ તો તેમની રચના 23 જૂન 1894માં થઈ હતી. મુખ્ય મથક તો કે લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને હાલના ડીજી તો કે થોમસ બાસ છે. ત્યારબાદ તો કે આવી જ ઘણી ગેમો યોજાવાની છે અને યોજાઈ પણ ગયું છે. તો એના વિશે નજર લઈ લઈએ. તો કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટીની 142મું સત્ર હાલ તો કે પેરિસના ફ્રાન્સ ખાતે શરૂઆત છે અને આમાં તો કે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. એનો આગળ એક ક્વેશ્ચન છે તો આપણે તો અહીંયા માહિતી લઈએ. ત્યારબાદ 2022માં વિન્ટર ઓલિમ્પિકની વાત કરીએ તો ચીનમાં યોજાઈ હતી. 2026માં વિન્ટર ઓલિમ્પિક ઇટાલી મિલાસ અને કોર્ટિનામાં યોજાશે, એટલે કે ઇટાલીના મિલાસ અને કોર્ટિનામાં યોજાશે. જ્યારે 2030નું આ ક્વેશ્ચન આગળ છે તો આપણે આના વિશે નહીં અડીએ અટાણે. તો 2034નું US એટલે કે અમેરિકા આયોજન કરશે. જ્યારે 141મી ઓલિમ્પિયાડ કમિટીની મિટિંગ 2023માં ભારત મુંબઈ ખાતે થઈ હતી અને 142મી ઇન્ડિયન ઓલિમ્પિયાડ કમિટીની મિટિંગ 2024માં ફ્રાન્સ પેરિસમાં હાલ શરૂ જ છે. તો ખાસ આ ડેટા યાદ રાખવો. 2022મી કોમનવેલ્થ ગેમ તો કે બર્મિંગહામમાં યોજાઈ હતી. જ્યારે 2024ની કોમનવેલ્થ ગેમ તો કે ઓસ્ટ્રેલિયામાં યોજાશે. જ્યારે 19મી એશિયન ગેમ 2023 હાઉજોંગ ચીનમાં યોજાઈ હતી અને 2027મી તો કે નાગોસા જાપાનમાં યોજાશે. અને સમર ગેમ ઓલિમ્પિયાડની વાત કરીએ તો 2022ની ટોકિયો જાપાનમાં યોજાઈ હતી, 2024મી પેરિસ ફ્રાન્સમાં યોજાશે અને 2028મી લોસ એન્જલસ USમાં યોજાશે. તો ખાસ આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ ફિફા વર્લ્ડ કપ 2022 22મું સત્ર તો કે કતાર ખાતે યોજાયું હતું
અને 2026નું તો કે મેક્સિકો, કેનેડા અને યુએસમાં સંયુક્ત રીતે યોજાશે. તો આ યોજાવાની છે ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ T20 મેન્સ વર્લ્ડ કપ 2024 તો કે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાશે. અને 2026ની તો કે ભારત અને શ્રીલંકામાં યોજાશે. જ્યારે 2028મી તો કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાશે. જ્યારે T20 મહિલા વર્લ્ડ કપ 2024ની વાત કરીએ તો બાંગ્લાદેશમાં યોજાશે. જ્યારે 2026ની તો કે ઇંગ્લેન્ડમાં યોજાશે. તો આ ખાસ કરીને યોજાવાની ગેમો મોસ્ટ IMP યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટીને કોને પુનઃ નિમણૂક તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો કે કોકનો કાર્યભાર સમાપ્ત થઈ જતો તો એને પાછા જ નિમણૂક કરી દેવામાં આવ્યા છે. કેને? તો કે નીતા અંબાણી, એકમાત્ર ભારતીય, મુકેશ અંબાણીના પત્ની. તો તાજેતરમાં જ મુકેશ અંબાણીના તો તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટીમાં કોની પુનઃ પસંદગી કરવામાં આવી છે? તો નીતા અંબાણીની પુનઃ પસંદગી કરવામાં આવી છે આમાં. તો તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટીમાં નીતા અંબાણીની પુનઃ પસંદગી કરવામાં આવી છે. જેને તો કે 2016માં નિમણૂક કરવામાં આવી હતી. હાલ તો કે તેનો કાર્યભાર તેનું પદ ઓલું થઈ ગયું હતું, એટલે કે આનો કાર્યભાર ઓલો થઈ ગયો હતો, તે માટે તેને પાછી જ આની ઓલા માટે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટીની વાત કરીએ તો 23 જૂન 1894માં આની રચના થઈ હતી. મુખ્ય મથક તો કે લોસન, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને ડીજી તો કે થોમસ બાયસ છે. અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટીની 142મી બેઠક પેરિસ ખાતે યોજાઈ રહી છે. તો ખાસ કરીને આ ડેટા પણ નોંધવો. ત્યારબાદ તાજેતરમાં જ કોણે અપોસ્ફિલ્ડ એરપોડિયટ અભ્યાસ કરવા માટે રમેશ મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે? તો કે ઇન્ડિયન સ્પેસ એજન્સીએ, એટલે કે યુરોપિયન સ્પેસ એજન્સીએ આ જાહેરાત કરી છે. તો તાજેતરમાં જ યુરોપિયન સ્પેસ એજન્સીએ અપોફિસ એરોસ્રોઇટને અભ્યાસ માટે રામેશ મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ શું છે? તો કે પૃથ્વીની 2029માં તો કે પૃથ્વી અને અપોસા ફિલ્ડ વચ્ચે તો કે 32,000 કિલોમીટરનું એક પથ્થર પૃથ્વીની મેરેથી એટલો બધી નીકળવાનો છે, જે 2029માં એટલું દૂર હશે પૃથ્વીથી. હાલ તો ઘણો દૂર છે. તો જે 32,000 કિલોમીટર જેટલો દૂર છે એનો અભ્યાસ કરવા માટે આ અહીંયા શરૂઆત કરી છે. ત્યારબાદ એરોસ્ટ્રોલ બર્ડ વચ્ચે તો કે આના થોડાક પ્રશ્ન જોઈ લે સ્પેસને લગતા. તો એસ્ટોર બર્ડ વચ્ચેની વાત કરીએ તો મંગળ અને ગુરુ છે. અને આંતરરાષ્ટ્રીય ગ્રહ દિવસ 30 જૂને ઉજવવામાં આવે છે. જ્યારે બેલોગ્રાસ પ્રોફેસર જયંતલાલના નામ પરથી એસ્ટ્રોઇડ નાસાએ તો કે ચોક્કસ મેટાલી એસ્ટ્રોઇડ સાઇડને શોધવા માટે સાયકલ મિશન શરૂ કર્યું હતું. જ્યારે નાસા ગુરુ અને ટોન્જ એસ્ટ્રોનટ અભ્યાસ કરવા માટે લુસી મિશન શરૂ કરશે. તો ખાસ કરીને આ શરૂ કરવાના મિશનો અને શરૂ કરેલા મિશનો યાદ રાખવા. ત્યારબાદ યુરોપિયન સ્પેસ એજન્સીની વાત કરીએ તો મુખ્ય મથક તેની રચના 1975માં થઈ હતી. મુખ્ય મથક તો કે પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે. અને ડીજી તો કે જોસેફ એસલ બેસ છે. જ્યારે યુરોપિયન સ્પેસ એજન્સીએ ગુરુ અને ચંદ્ર પર જીવન શોધવા માટે જ્યુરિસ મિશન શરૂ કર્યું હતું. અને યુરોપિયન સ્પેસ એજન્સીએ સૌરમંડળમાં શરીરનું અવલોકન કરવા માટે યુક્લિયસ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કર્યું હતું. અને યુરોપિયન સ્પેસ એજન્સીએ ગિયા સ્પેસ ટેલિસ્કોપ દ્વારા શિવ અને શક્તિ નામ 2 પ્રાચીન તારાઓનો પ્રવાહ પર શોધ્યો હતો. તો ખાસ કરીને યુરોપિયન સ્પેસ એજન્સી વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તો કે ભારતના 500માં સામુદાયિક રેડિયો સ્ટેશન અપના રેડિયો 90.0 FMનું તાજેતરમાં ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આઇઝોલ ખાતે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં જ 500માં સામુદાયિક રેડિયો સ્ટેશન અપના રેડિયો 90.0 એટલે કે 9.0 FMનું તાજેતરમાં જ આઇઝોલ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિઝોરમનું કેપિટલ છે આઇઝોલ ન્યા. તો આ તો કે કેને લોન્ચ કર્યું છે? તો કે અશ્વિની વૈષ્ણવે આ લોન્ચ કર્યું છે. આની સાથે સાથે 10મું રાષ્ટ્રીય સામુદાયિક રેડિયો પુરસ્કારની પણ અહીંથી જાહેરાત કરવાના છે, એટલે કરી દીધી છે. તો ખાસ કરીને આ 2 ડેટા યાદ રાખવું. ત્યારબાદ મિઝોરમની વાત કરીએ તો કેપિટલ આઇઝોલ છે. અને CM તો કે લેન્ડુ હોમા છે. અને રાજ્યપાલ તો કે હરિબાબુ ખમ્મતી છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો મિઝોરમ વિશે. ત્યારબાદ તાજેતરમાં જ ફ્રાન્સની રોટેક્સ ચેલેન્જ ઇન્ટરનેશનલ ટ્રોફી જીતનાર પ્રથમ મહિલા રેસલર કોણ બન્યા છે? તો આ બન્યા છે આતિકા મીર બન્યા છે પ્રથમ. તો તાજેતરમાં જ ફ્રાન્સની રોટેક્સ ચેલેન્જ ઇન્ટરનેશનલ ટ્રોફી જીતનાર પ્રથમ મહિલા રેસલર આતિકા મીર બન્યા છે. શા માટે ચર્ચામાં છે? તો ભારતીય છે, જમ્મુ કાશ્મીરના અને 9 વર્ષના છે માત્ર. અને આ ટ્રોફી પોતાની નામે કરી છે.
અને પ્રથમ મહિલા રેસલર બન્યા છે. તો ખાસ કરીને વાત કરવાની છે વિશ્વની. ભારતની તો પ્રથમ છે, ત્યારબાદ વિશ્વના પણ પ્રથમ છે. એટલા માટે ખાસ કરીને નામ યાદ રાખવું, આતિકા મીર. ત્યારબાદ આવી થોડીક રેસોલ જોઈ લઈએ. તો કે કયા ભારતીય રેસલે તેની કારકિર્દીમાં પ્રથમ F2 રેસ જીતી હતી? તો એનું નામ તો કે કુશ મેની છે. અને શિખર ધવલને તાજેતરમાં જ મોટો જીપીટી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. જ્યારે મોટો જીટીપી ઇન્ડિયા 2025નું આયોજન તો કે ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે થશે. અને પ્રથમ ફોર્મ્યુલા રેસ તો કે હૈદરાબાદમાં યોજાશે. 2023માં યોજાયું હતું. જ્યારે 2024માં બીજી આવૃત્તિ પણ હૈદરાબાદમાં જ યોજાશે. જ્યારે ચેન્નાઈમાં ભારત અને દક્ષિણ એશિયાનું પ્રથમ નાઇટ સ્કીમ સર્કિટ યોજાવાનું છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ તો કે કયો દેશ 2030માં વિન્ટર્સ ઓલિમ્પિયાડની યજમાની કરશે? તો આ યજમાની કરશે કોણ કરશે? તો કે ફ્રાન્સ કરશે. તો ફ્રાન્સ દેશ 2030માં વિન્ટર્સ ઓલિમ્પિયાડ ગેમની યજમાની કરશે. જેવા ક્વેશ્ચન માર્ક કરતો ત્યાં એડ કરી દેવાનો ફ્રાન્સને. ફ્રાન્સ દેશ 2030ના વિન્ટર્સ ઓલિમ્પિયાડની યજમાની કરશે. આ તો કે ત્રીજી વખત કરશે, કારણ કે 1924, 1988, 1992માં આ યજમાની કરી ચૂક્યો છે. આ હોત થઈને ચોથી વખત યજમાની કરશે વિન્ટર ઓલિમ્પિયાડની. તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે 2037ની અમેરિકા કરશે. આના વિશે આપણે આગળ માહિતી લઈ ચૂક્યા છે. ફ્રાન્સની વાત કરીએ તો કેપિટલ પેરિસ છે. કેપિટલ તો કે પેરિસ છે. અને ત્યાંનું ચલણ તો કે યુરો છે. રાષ્ટ્રપતિ તો કે ઇમિન્યો મેકેલો છે. અને પીએમ તો કે ગેબિયન એટલ છે. તો ખાસ કરીને એટલું ફ્રાન્સ વિશે યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ પેરિસમાં ગેબિયન મ્યુઝિયમ દ્વારા કસ્ટમાઇઝ્ડ સોનાના સિક્કા પર સન્માનિત થનાર પ્રથમ ભારતીય અભિનેતા કોણ બન્યા છે? તો પ્રથમ ભારતીય અભિનેતા શાહરૂખ ખાન બન્યા છે. SRK. તો તાજેતરમાં જ પેરિસ ગેબિયન મ્યુઝિયમ દ્વારા કસ્ટમાઇઝ સોનાના સિક્કાના સન્માન થનાર પ્રથમ ભારતીય અભિનેતા શાહરૂખ ખાન બન્યા છે. એટલે કે શાહરૂખ ખાનનો એક સિક્કો બનાવવામાં આવશે, તેમાં તેની પ્રતિમા દોરી અને આ સિક્કો આ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. ખાસ કરીને એટલું જ યાદ રાખવું. ત્યારબાદ શાહરૂખ ખાન વિશે થોડુંક જોઈ લઈએ. તો કે લોર્કના ફિલ્મ ફેસ્ટિવલ યાર્ડમાં તો કે અલા કેરિયોન એવોર્ડ મેળવ્યો હતો. જ્યારે મુથુ ગ્રુપ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. ICC વર્લ્ડ કપ 2023માં બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા ભારત તરફથી. જ્યારે દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2024માં 70મો શ્રેષ્ઠ અભિનેતાને એટલે કે SRKને મળ્યો હતો જવાન ફિલ્મ માટે. અને ભારતનું પ્રથમ ગોલ્ડ ATM ક્યાં ખુલ્લું કરવામાં આવ્યું હતું? તો કે હૈદરાબાદ ખાતે. જ્યારે ભારતમાં 4 ટંકશાળાઓ આવેલી છે: કોલકાતા, મુંબઈ, હૈદરાબાદ અને નોઈડા ખાતે. આ તો કે સિક્કા બનાવે છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. જય હિન્દ.